નમસ્તે. નમસ્તે. જય માં. જય માં. મેં આજે નડિયાદની અંદર આ માઈ મંદિર વિશે જાણ્યું, પણ મને એની વિશે ડિટેલ જાણવું છે. જેમ કે માઈ મંદિરનું નામ શું છે, એનો ઇતિહાસ શું છે, અહીંયા કયા કયા માતાજી આવ્યા છે અને કેવી પ્રકારનું અહીંયાનું માહોલ થાય છે, નવરાત્રિની વિશેષતા શું છે, તો તમે મને થોડી જાણકારી આના વિશે આપો. આ મંદિરની સ્થાપના કનિષ્ઠ કેશવ મહારાજે કરી હતી. એને 87 યર્સ થયા છે. જે અંબા બહુચર અને કાલીની પૂજા છે, જે મહાલક્ષ્મી સરસ્વતી ને મહાકાલી કહેવાય છે. એ જે પૂજા છે એ યંત્ર સ્વરૂપ છે, મૂર્તિ નથી. અને એ જે જ્યોત છે જે નિજ મંદિરમાં, એ અમારા ગુરુદેવે જ્યારે આ મંદિરની સ્થાપના કરી ત્યારે અંબાજીથી લાવ્યા હતા. એ જ્યોત આજ દિન સુધી પ્રજ્વલિત છે. માતાજીના ભક્તો નહોતા કહેતા, ભગતડા કહેતા હતા. માતાજીના ભગતડા કહેતા હતા. એકચ્યુઅલી માઈ શબ્દ અત્યારે પ્રચલિત થયો છે, પણ માઈ શબ્દનો મિનિંગ શું છે એ કોઈને નથી ખબર. એ મિનિંગ અમારા ગુરુદેવે સમજાવ્યો હતો. મા અને ઈશ્વરનું સ્વરૂપ એટલે માઈ. માઈ ભક્તો, અત્યારે બધા માઈ ભક્તો કરે છે, પેપરવાળા લખે છે, પણ એકચ્યુઅલી માઈનો અર્થ શું છે? મા અને ઈશ્વરનું સ્વરૂપ એટલે માઈ. ઈશ્વર અને મા એક જ છે. આપણે બધાએ જુદા જુદા કર્યા છે. એટલે માઈ મંદિર એટલે જ્યાં મા પણ બિરાજમાન છે અને શિવજી પણ બિરાજમાન છે. મૂળ અહીંયા કેશવ ભવાની તરીકે ઓળખાય છે. જે કેશવ ભવાની માં છે એ ચલિત પૂજા છે, જે અમારા ગુરુદેવે, મૂળ ગુરુદેવ, અમારા મોટા ગુરુદેવે અમારા કેશવ ભવાની મહારાજને અર્પણ કરેલી. એ પૂજા એવી છે કે જ્યાં કથાઓ થાય, પધરામણી થાય, ત્યાં એ પૂજા લઈને જઈ શકે. એ કેશવ ભવાનીનું વ્રત છે, જે 21 રવિવારનું વ્રત છે. એ વ્રતની બહુ જ મહાત્મતા છે કે તમારું કંઈ કર્મ નથી થતું, પણ સાથે તમારે શ્રદ્ધા સાથે તમે વ્રત કરો તો માં તમારી મંગલ મનોકામના પૂરી કરે છે. 4 નવરાત્રિ અહીંયા ઉજવાય છે: મહા, ચૈત્ર, અષાઢ ને આસો. અષાઢ મહિનામાં એ મહાલક્ષ્મીના કહેવાય છે કે અહીંયા તમે જોયું હશે કે શ્રીયંત્ર છે, 261 kgનું, 67 kgનું છે, પ્યોર નક્કુર છે. એની ઉપર 9 દિવસ જુદા જુદા દ્રવ્યોથી અર્ચના અને જુદા જુદા દ્રવ્યોથી અભિષેક થાય છે. એ અમારા મહારાજશ્રી પોતે કરે છે. જેને બેસવું હોય એ સાથે બેસે. દક્ષિણા રાખેલી છે, કારણ કે બધું જ કોઈ તમારે કાંઈ લઈને આવવાનું નહીં, ફક્ત નેપકિન લઈને આવવાનું, બધું જ તમને અહીંયાથી પ્રોવાઈડ થાય છે. એ તમે મહારાજશ્રી સાથે બેસીને તમે પૂજા અર્ચના અભિષેક બધું જ કરી શકો. એ અષાઢ નવરાત્રિમાં થતું હોય છે. આસો નવરાત્રિમાં અહીંયા પાછળ જે જગ્યા છે ત્યાં માને પધરામણી કરીને ત્યાં મંડપ બાંધીએ છીએ. ત્યાં સાંજના ગરબા છે. આ મંદિરની જ્યારે સ્થાપના થઈ ત્યારે આ મંદિરથી આગળ કશું જ નહોતું. એટલે બધા ગરબા ગાવા આવે તો રાતના તો ફાવે નહીં, એટલે અમારા કનિષ્ઠ કેશવ મહારાજે સાંજના ગરબાની શરૂઆત કરેલી. એટલે એ પ્રથા આજે પણ પ્રપૌત્રો છે. અત્યારે જે ગાદી પર છે એ કનિષ્ઠ કેશવ મહારાજના પ્રપૌત્ર છે, પૌત્રનાય પુત્ર છે. એ બધી પરંપરા અત્યારે બધી જાળવી રાખેલી છે એ લોકોએ. એટલે ત્યાં જે અત્યારે જે શરીર પર દીવા લઈને નૃત્ય આરતીની જે શરૂઆત કરેલી એ અમારા ગુરુજીએ કરેલી, કેશવ ભવાની મહારાજે, ભગવતી કેશવ મહારાજે કરેલી. એ અત્યારે ચાલુ છે. અત્યારે અમારી 8મી 9મી પેઢી છે એ પણ આરતી કરે છે. એ નવરાત્રિમાં બધા બાળકો અહીંયા આરતી કરે છે. અને નવરાત્રિમાં 8મે ચાચર ચોક મૂકીએ છીએ અને રાતના 12:30 સુધી ગરબા થાય અને માની આરતી થાય. 9મે દિવસે અન્નકૂટ ભરાય છે. એટલે અન્નકૂટમાં અમારા ગુરુદેવ કહેતા કે આપણે ખાઈએ બધું માને ખવડાવવાનું. અમે માને પીઝાય ધરાવીએ, હા, ડુંગળી લસણ વગરનું બધું જ. ભક્તો જે આવે છે એને ઈચ્છા થાય કે મારે માને ખવડાવવું છે તો ઘરેથી દૂધમાં બનાવી લાવજો. અમે બધું એ દિવસે માને ધરાવીએ છીએ, પ્રસાદ રૂપે બધાને અર્પણ. અહીંયા પૂનમનું મહત્ત્વ છે. અહીંયા પૂનમે પંચકુંડી નવચંડી થાય છે. એમાં ભક્તો એ નામ લખાવેલા છે. આવે એ બેસે, ના આવે તો એમના નામથી સંકલ્પ થઈ જાય અને બ્રાહ્મણ દ્વારા કર્મ થતું હોય છે. રવિવાર જે લોકો કરે છે, હવે પરદેશમાં ઘણા લોકો કરે છે આ. હવે એનો ઉજવણીમાં એવું છે કે તમારે બાળકો જમાડવા કે બ્રાહ્મણ જમાડવા. જનરલી બધા બાળકો જમાડતા હોય છે. અહીંયા અમને કહે તો અમે અહીંયા બાળકો જમાડી દેતા હોઈએ છીએ. એ લોકો પેમેન્ટ કરી દે, પણ અહીંયા બધી સગવડ અમે કરી આપીએ છીએ. 4 નવરાત્રિમાં બટુ કુંવારિકાને પણ ભોજન આપવામાં આવે છે. આસો નવરાત્રિમાં
વેશભૂષાનું આયોજન કરીએ છીએ અમે પાંચમને દિવસે અને દસમના દિવસે. એટલે એમાં બહુ મોટી સંખ્યામાં બધા ભાગ લેતા હોય છે. અને જે પાંચમ છે જેને લલિતા પંચમી કહેવાય છે એ દિવસે કુમકુમ અર્ચના થાય છે. આ જે શ્રીયંત્ર છે એ અને મુખ્ય પૂજા જે છે એના જે યંત્ર એની ઉપર પરિવાર પૂજા કરે અને બહાર બ્રાહ્મણો દ્વારા કુમકુમ અર્ચના થાય છે લક્ષ્મી સહસ્ત્રનામ અને શ્રી સૂક્ત ને એ બધાથી. અને એ કંકુ મહારાજશ્રી દ્વારા બધાને પ્રસાદીમાં આપવામાં આવે છે. એ શ્રદ્ધાનો વિષય છે આ અને લાઈન લાગે છે લેવા માટે. પણ એનું મહત્ત્વ એટલું છે કે તમે એક અંકુ તમે ક્યાંય બહાર જાઓ છો કોઈ કર્મ નથી થતું માનું નામ દઈ ચાંદલો કરીને જાઓ માં જરૂર તમને સહાય કરશે. અમે આ સંસ્થા અને આ સ્થાનનું એક જ મહત્ત્વ કે ભાઈ તમે ભક્તિ કરો. અમે પ્રચાર નથી કરતા. આવો માના દર્શન કરો તમને જે લાભ મળ્યો તમારા પૂરતો રાખો. ચમત્કારમાં અમે માનતા નથી. તમારી શ્રદ્ધા તમારી ભક્તિ એ પ્રમાણે તમને દર્શન થાય. સાચી વાત છે. અને પ્રચારનું તમે કીધું એમ મેં તમને રિક્વેસ્ટ કરી પછી બાકી પહેલા તમે ના જ પાડી મને પણ કે મારે એવું નથી કરવું. તમે આનો ઇતિહાસ ને બધું મને ઓરલી કહી દીધું પણ મારી રિક્વેસ્ટથી તમે મને ચાન્સ આપ્યો એટલે આભાર. અને તમારો પરિચય આપો કે. મારું નામ પ્રતિમા પંડ્યા છે. ભગવતી કેશવ મહારાજની હું દીકરી છું. તમારા ભાગ્ય કે અમને તમારી સાથે વાર્તાલાપ કરવા મળ્યો. મંદિરમાં ઉપર પણ 3 માળ સુધી છે. પાછળ જે ભાગવત ધામ છે એમાં દેવી ભાગવતના 18,000 શ્લોકોનું આલેખન છે. 64 જોગીની છે. ભાગવતમાં જે બધા ઋષિમુનિઓ દ્રષ્ટાંતો દર્શાયેલા છે એ પ્રમાણેની ત્યાં મૂર્તિઓ છે. અમારે અહીંયા ગુજરાતી ચંડીપાઠ એક છે કે જે તમે જાતે કરી શકો. એવી રીતનું છે કે અતથી ઇતિ સુધીની આમાં માહિતી છે. તમે એકવાર વાર્તાની જેમ વાંચી જાઓ પછી તમારે કરવો છે તો તમે તમારી જાતે સંકલ્પ કરીને ચંડીપાઠ કરી શકો એવો આ ચંડીપાઠ છે. આ પુસ્તક તમને અહીંયા સિવાય ક્યાંય નહીં મળે. પછી એક દેવી ભાગવત છે જે અમારા કનિષ્ક કેશવ મહારાજે એનું ટૂંકાણમાં લાવ્યા છે. સંક્ષિપ્તમાં જે કે એ પણ સારાંશ બધો જ આમાં આવી જાય છે. એટલે જે નવરાત્રિમાં વાંચતા હોય કારણ કે આખું મોટું પુસ્તક તમે પૂરું ના કરી શકો. આ પૂરું તમે કરી શકો. અને આ જે પ્રતિમા છે શિવજીની પ્રતિમા છે 73 ફીટ ઊંચી છે. અહીંયા બહાર છે આપણે એન્ટર થઈએ છે પહેલા. એની ગર્ભગૃહ જે દેખાય છે એમાં જ્યોતિર્લિંગ છે 12 જ્યોતિર્લિંગ. ભવાની શંકર નામ છે એમનું. એની ઉપર એની સ્થાપના કરતાં પહેલાં 1.25 કરોડ બિલીપત્રની અર્ચના થયેલી છે. પછી એમની સ્થાપના કરવામાં આવેલી છે. અને આ જે મંદિરનું સ્ટ્રક્ચર છે આ છે શિવાલય છે ભાગવતધામ છે એના કોઈ આર્કિટેક્ટ નહોતા. અમારા મહારાજશ્રી જે ભગવતી કેશવ મહારાજને માં જે આજ્ઞા કરે એ અમારા એમના એક મિત્ર હતા બ્રહ્મર્ષિ કરીને. ગુરુજી બેસે ને સામે બ્રહ્મર્ષિ બેસે એ આંખો મીચીને બોલતા જાય ને બ્રહ્મર્ષિ દોરતા જાય. એ પ્રમાણે આ મંદિર ભાગવતધામ ને શિવાલય તૈયાર થયું છે. કોઈ આર્કિટેક્ટ નહીં. કેટલા ઊંડા પાયા કરવા કેટલું મટીરિયલ નાખવું એ બધી આજ્ઞા અને આદેશ અમારા ગુરુજીનો. અને એમને કોઈ એન્જિનિયરિંગ કે કોઈ કશું એ ફક્ત 4 ચોપડી ભણેલા હતા. અને બધું કેશવ ભવાની માઈ સેવા ટ્રસ્ટમાં ભાગવતધામ અને શિવાલય આવે છે. માઈ ધર્મ આદ્યપીઠ સ્થાનમાં મંદિર આવે છે. એટલે ટ્રસ્ટ જ છે આ. અને કેશવ ભવાની જનસેવા ટ્રસ્ટ કરીને ચલાવીએ છીએ જેમાં દીકરીઓના લગ્ન કરીએ છીએ ફ્રી ઓફ ચાર્જ. સમૂહ જનોઈ થાય છે. મેડિકલ કેમ્પ કરીએ છીએ. સ્કૂલમાં પુસ્તકો નોટો અને દફતર જે જરૂરી હોય સ્કૂલોમાં જઈને આપી આવીએ છીએ. પણ અમે પ્રચાર નથી કરતા કે અમે આ કર્યું. અમારા ગુરુજીએ અમને એવું કીધું છે કરો ને ભૂલી જાઓ. આજે કોરોનાના સમયમાં પણ બહુ સહાય કરી હતી. પણ તમે કોઈને મારે મદદની જરૂર છે પણ હું મદદ લેતા જ કહું છું કારણ કે તમે મારો ફોટો પાડો છો એ ના કરો. અત્યારે ફેમસ થવા માટે આ બધું ચાલે છે. પેલો તમે દાન કરો છો તો પછી ફોટો પાડીને એને જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. એને જરૂર છે તમે આપીને જતા રહો. કોરોના વખતે અમને સ્પેશિયલ સરકાર તરફથી એ આપેલું જે સર્ટિફિકેટ કે જે કંઈ કહે ને ફોટા નહીં પડાવવાના. ફોટા નહીં પડાવવાના.
મધ્યમ વર્ગ બિચારો મુસીબતમાં હતો, પૈસાવાળાને જરૂર નથી, ગરીબ તો આમ કરે, મિડલ ક્લાસ ક્યાં જાય? સાચી વાત છે. અને સાચો ધર્મ એ જ છે કે માનવ ધર્મ. અત્યારે લોકો એમ સમજે છે ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, પણ આ માનવ નથી. ધર્મ જ. માનવ ધર્મ જ સાચો ધર્મ છે. એટલે એવી અમારી હમણાં કલેક્ટરમાંથી સર્ટિફિકેટ આપવા આવ્યા ને તો અમે ના પાડી. આ ભાઈએ દીપક એનો અનન્ય સેવક છે, આ શંભુ અમારા, આ બધા છોકરાઓ પોતાની નોકરી સાઈડમાં મૂકીને મંદિરની સેવા કરવા આવી જાય. એટલે અમે આવી સેવા કરીએ છીએ કે અમારે પ્રસિદ્ધિ નથી જોઈતી. આપણાથી થાય એટલી માનવ સેવા કરો, લોકોનો ઉપયોગમાં આપણે આવી શકીએ. સાચી વાત છે. પ્રસિદ્ધિ નહીં, પણ આ એક આધ્યાત્મિકતાનું આટલું સરસ સ્થાન ચોક્કસ. છે, તો લોકો અહીંયા સુધી પહોંચે એના માટે આ વસ્તુ જરૂરી છે કે આપણે આ વસ્તુ લોકોને બતાવીએ. એટલા માટે મેં આ લીધું છે કે અહીંયા શું શું વસ્તુ છે, કેવી રીતે આનો ઇતિહાસ છે, અને લોકો આજના જે યંગસ્ટર્સ છે એ શું ભક્તિ, ભગવાન એ બધામાં નથી માનતા. એ લોકોની દુનિયા જ અલગ થઈ ગઈ છે. જ્યારે આ વસ્તુ જોશે ત્યારે એમને રિયાલિટી થશે કે આપણી જે ભારતીય જ્ઞાન પરંપરા છે કેટલી સમૃદ્ધ હતી, અને અત્યારે એ આપણે ઉજાગર કરવાની જરૂર છે. જરૂર છે. અમારે અહીંયા તમે જોજો યંગસ્ટર વધારે આવે છે અમારે, પણ એમને સાચો રાહ બતાવવાનો. તારું મન થાય તો તું બેસ, પરાણે નહીં. પણ એની ઊર્જા જેવી છે કે બેસવાનું મન થાય. એ એક દિવસ આવે ને એટલે એની મેરે આવતો થઈ જાય, એને કહેવું ના પડે. આવે, દર્શન કરે, થોડી વાર બેસે, પાઠ કરે ને જતો રહે. ફોર્સ કોઈ નહીં કે તું આ કર. અમારે અહીંયા અમારી ગુરુ પરંપરા છે, ગુરુજી માને, પણ અમે કંઠી નથી બાંધતા. દર ગુરુ પૂર્ણિમા અમે ઉજવીએ છીએ, ઘણા ભક્તો આવે છે, દીક્ષા પણ લે છે, પણ અમે મંત્ર દીક્ષા આપીએ છીએ. એને કલાઓ બાંધવાનો નહીં, કે એને માળા પણ પહેરાવવાની નહીં, કે કશું જ નહીં. અને મંત્ર દીક્ષા આપે ત્યારે ચોખ્ખું કહે છે કે તમે મંત્ર કરશો, તમે નહીં કરો તો એ પાપ મને લાગશે. એ અમારા ગુરુને ભોગવવું પડે, કારણ કે આ ગાદીની એ મહાનતા છે. તમે દીક્ષા લીધી, તમને જે મંત્ર આપ્યો, તમને કીધું કે તમે આટલી માળા કરજો, તમે નથી કરતા, તો એ જે કંઈ ઋણ ચડે છે એ ગુરુ ઉપર ચડે છે. આ ગાદીની મહત્તા આટલી છે. અને કોઈ નહીં, તમે જેને માનતા હોય એને માનો, એની જ સેવા કરો. અમે એવું નથી કહેતા કે અમારા મંદિરની માની જ તમે પૂજા કરો, એનો ફોટો રાખો, ના. અમે વ્યક્તિ પૂજામાં નથી માનતા. વ્યક્તિ ઈશ્વર નથી, ઈશ્વર માં વ્યક્તિ છે. બરાબર, આપણામાં છે ઈશ્વર, પણ આપણે ઈશ્વર ના બનવું જોઈએ. અત્યારે બધા ઈશ્વર બની બેઠા છે. પાપાચાર કેમ વધી ગયો? સંપ્રદાયના વાડા તોડે છે આપણને. એટલે અહીંયા કોઈ પર્ટિક્યુલર સંપ્રદાય ઉપર નથી. અમે કોઈ સંપ્રદાય નહીં, માં ને અમે. અને માં સર્વોપરી છે. શિવ અને શિવા, આપણા હિન્દુ ધર્મમાં શિવ અને શિવા જ, શિવ અને માં, શક્તિ ને શિવ, આ બે જ હતા. રામજી આવ્યા, રામાનુચાર્ય થયા. કૃષ્ણ આવ્યા, વલ્લભાચાર્ય થયા. જૈનો થયા, સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય. શિવ અને શક્તિ આદિ ને અનાદિ છે, અજન્મા છે. કૃષ્ણ, રામ બધા અવતારી, ચોક્કસ વિષ્ણુ ભગવાનના અવતાર, પણ અવતાર તરીકે એમણે જન્મ લેવો પડ્યો છે. એ અજન્મા નથી. અજન્મા તો શિવ અને શિવા જ છે, એ સિવાય બીજું કોઈ અજન્મા નથી. તો તમે મૂળને મૂકી દીધું છે, અને પછી દાડા પાંદડાને તમે વળગો છો તો તમે પડવાના જ છો. અને અત્યારે પરિસ્થિતિ કેવી છે કે દરેક સંપ્રદાયને એવું છે કે હું જ કંઈક છું. અને એને લીધે થઈને યંગસ્ટર કેમ ભટકી ગયા? કેમ કે જુદા જુદા ફાટા થયા એટલે કન્ફ્યુઝ થાય કે હું કઈ બાજુ જાઉં, કયું સાચું છે, ખબર નથી પડતી. તકલીફ આ થઈ છે અત્યારે. તને જે ફાવે એ તું કર, તમે કહી દો એને, તો જો એની મેરે ભક્તિમાં વરવાનો જ છે. ના તું સ્વામિનારાયણમાં જા, ના તું રામજીને માન, તો એ કશા જ નથી માનવાનું. તને જે નામ લેવું હોય એ લે, પણ તું લે,
ના યંગસ્ટરને ફોર્સ કરી એ વસ્તુ નથી ગમતી, પણ એને એનો રસ્તો જાતે લેવા એને માટે કરીશું. અંદરથી પ્રેરણા થવી જોઈએ. હા, તો એ ચાલવાનું જ છે એ રસ્તે. યંગસ્ટર કોઈ ખરાબ નથી, નથી. એને ખરાબ આપણે જ કરીએ છીએ, કારણ કે એને ગૂંચવણમાં તમે નાખો છો. અને પ્રશ્ન પૂછીએ ત્યારે આપણે એમ કહે છે કે નથી ખબર, કે આપણે આ વર્ષોથી ચાલતું આવ્યું છે પણ એની પાછળનું આ કારણ છે. સાયન્ટિફિક રીઝન કહો એને તમે, તો તરત તો માનશે. એ તરત માનશે. સાચી વાત છે. અમારા ગુરુજી સાયન્ટિફિક રીઝન સાથે જ સમજાવે. આજે તમને કેમ અહીંયા ઉર્જા લાગે છે? અહીં કર્મ થાય છે. કર્મ થાય છે. કર્મ ના થતું હોય ને તો આપણે આપણા ઘરની જ વાત લઈ લો ને યાર. તમે તમારા ઘરમાં સવાર સાંજ દીવોદસી કરો, એકાદી પ્રાર્થના કરતા હો, એ ઘરનું વાતાવરણ તમે જુઓ, જ્યાં કશું જ નથી હોતું ત્યાં તમે જાઓ, ત્યાં તમને બેસવા જ નહીં ગમે, એમ થાય ચલો ને ઊભા થઈ જતા રહીએ. પોઝિટિવિટી શેમાંથી આવે? પૂજા પાઠ અને આપણે જે એમાંથી જ ભગવાનનું નામ આવવાની લઈએ છે. છીએ એમાંથી જ આવે. સાચી વાત છે. તમે કોઈ વખત નવરાત્રિમાં આવજો, આસો નવરાત્રિમાં નહીં જાય. કંઈ નહીં, મારો પ્રભુ બેઠો છે ને મારી માં બેઠી છે ને, કંઈક તો મારા માટે રસ્તો કાઢશે. એ બીજા પાસે હાથ લાંબો કરવા નહીં જાય, નહીં જાય. એ એની રાહ જોશે. અને માં પ્રભુ એનો રસ્તો કાઢે જ છે, સવાલ જ નથી. સિવાય તમારી શ્રદ્ધા. સાચી વાત છે. મૂળ જે છે એ આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ અને આપણી શરણાગતિ. સનાતન ધર્મની આ તો ખાસિયત છે કે શ્રદ્ધા ઉપર જ છે બધું જ. સાચી વાત છે. તમારી સાથે ખૂબ આનંદ થયો. Thank you. ઘણું બધું જાણવા મળ્યું, અને જે ઓડિયન્સ છે એને પણ ઘણું બધું જણાવવા મળ્યું. તમારો આભાર તમારા સમયના માટે. થેન્ક યુ.